જલાપુર તાલુકામાં થયેલી એક હૃદયદ્વારી ઘટનાએ સમગ્ર પંથકને શોકમાં ગરકાવ કરી દીધા છે। ડાબેલ ગામના યુવક દીપક રાઠોડ પર થયેલા ગંભીર હુમલા બાદ સારવાર દરમિયાન તેમનું દુઃખદ અવસાન થયું છે। એક યુવાનનો જીવ અચાનક છીનવાઈ જતા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે। જલાલપુર તાલુકાના ડાભેલ ગામના યુવક દીપક રાઠોડના અકાલ અવસાનથી સમગ્ર પંથકમાં શોક અને રોષ ફેલાયો છે। ગંભીર હુમલા બાદ સારવાર દરમિયાન દીપકનું દુઃખદ મોત થયું હતું। ઘટનાથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે અને સ્થાનિક લોકો દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે। ઘટનાની જાણ થતાં વાંસદાના ધારાસભ્ય આનંદ પટેલ સૌગ્રસ્ત પરિવારને મળવા પહોંચ્યા હતા। તેમણે પરિવારને સાંત્વના આપી ન્યાય માટે સાથે ઊભા રહેવાની ખાતરી આપી। આ દરમિયાન દીપક રાઠોડની પત્નીએ અન્ય 2 મહિલાઓની સંડોવણી હોવા છતાં કાર્યવાહી ન થવા અંગે ફરિયાદ કરીને તેમની તાત્કાલિક ધરપકડની માંગ ઉઠાવી છે। વિડીયો જર્નાલિસ્ટ ઇરફાન સૈયદ સાથે સત્ય ટીવી ન્યૂઝ નવસારી। નવસારીના ડાભેલ ખાતે દીપકભાઈ કાળીદાસભાઈ હળપતિનું જે ખૂન કરી નાખવામાં આવ્યું હતું કસાઈઓ દ્વારા, એમના પરિવારને સાંત્વના આપવા આવ્યા જિલ્લા કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં। ત્યારે અમે એમના ધર્મપત્ની પાસે જાણવા મળ્યું કે જેટલા પણ આરોપી હતા એમને ધરપકડ કરવામાં નથી આવી। 2 મહિલા આરોપી હજુ પણ છૂટી ફરે છે અને એમના દીકરા જ્યારે શાળામાં ભણવા જાય છે ત્યારે એને પથ્થર મારવાની વાત કરે છે અને મારવાની વાત કરે છે। એટલે અમે પોલીસ તંત્રને પણ ચેતવણી આપીએ છીએ, આટલા દિવસ થવા છતાં પણ આ 2 મહિલાની ધરપકડ કેમ કરવામાં નથી આવી, અને જો મહિલાની ધરપકડ તાત્કાલિક નહીં કરવામાં આવશે તો અમે નવસારી જિલ્લા પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરીશું।